હેલો સ્ટુડન્ટ, આગળના લેક્ચરની અંદર આપણે વેરિયેબલ્સ જોયા હતા અને આજના લેક્ચરની અંદર આપણે લિટરલ્સ જોવાના છે કે તમારે લિટરલ્સનો યુઝ કરવો છે તો કઈ રીતે કરી શકો અને કેટલા મતલબ કે કેટલા પ્રકારના લિટરલ્સ છે. તો એ વસ્તુ આજે આપણે આજના લેક્ચરની અંદર જોવાની છે. તો જો અહીંયા તમને એની છે ને ડેફિનેશન આપેલી છે કે લિટરલ એટલે શું. તો લિટરલ એટલે અચળ કિંમતો માટે વાપરવામાં આવતું નામ. અચળ કિંમતો માટે વાપરવામાં આવતું નામ, બરાબર. કોન્સ્ટન્ટ વેલ્યુ કે જેના માટે તમે કોઈ પણ નામ છે ડિક્લેર કરો છો તો એને કહેવાશે લિટરલ. આ હતી એની ડેફિનેશન. આવું એમસીક્યુ ની અંદર તમને પૂછી શકે કે લિટરલ એટલે શું, તો કે અચળ કિંમતો માટે વાપરવામાં આવતું નામ, બરાબર. પછી આગળ એના તમને ટોટલ લિટરલ્સ આપ્યા છે કે જાવાની અંદર કેટલા લિટરલ્સ આવે. તો જો જાવાની અંદર કુલ 4 લિટરલ્સ આવે છે કે જેની અંદર તમને પેલું આપ્યું છે કે ન્યુમેરિક લિટરલ. ન્યુમેરિક લિટરલ તો એની અંદર શું આવે, તો ન્યુમેરિક લિટરલ્સ છે એની અંદર એવું આવે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક એટલે શું, અપૂર્ણાંક શું, એ બધું તો તમને ખબર જ હશે કેમ કે આગળ આપણે ભણી જ ગયા છીએ. પૂર્ણાંક એટલે કે પોઈન્ટ વગરની વેલ્યુ અને અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી વેલ્યુ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો કે ન્યુમેરિક એટલે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ. ન્યુમેરિક લિટરલ એટલે શું, તો કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ. હવે એની અંદર પણ તમને 2 પોઈન્ટ્સ આપેલા છે કે ન્યુમેરિક લિટરલ્સ છે તો એના ટાઈપ્સ કેટલા, તો કે 2, ઇન્ટીજર લિટરલ્સ અને ફ્લોટિંગ પોઈન્ટ. એવી રીતે 2 ટાઈપના તમને એના લિટરલ્સના પોઈન્ટ આપેલા છે, મતલબ કે 2 ટાઈપ્સ આપેલા છે. તો ઇન્ટીજર લિટરલ એટલે એવું કે પૂર્ણ સંખ્યા માટે. હવે પૂર્ણ સંખ્યા એટલે શું, તો પૂર્ણ સંખ્યા એટલે એવી સંખ્યા કે દશાંશ આવે, પછી અષ્ટાંકી આવે, પછી 16 અંકી આવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જો તમે ઇન્ટીજર લિટરલ્સનો યુઝ કરો છો, આ વસ્તુ સિમ્પલ છે, જેમ આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ જ રીતે હોય, બરાબર. આનો તમારે યુઝ કરવો છે તો જ. જો કે આના આપણે પ્રેક્ટિકલ્સ પણ જોશું કે જો તમે લિટરલ્સનો યુઝ કરો છો તો એની અંદર કેવું થાય અને જ્યારે વેરિયેબલ તમે ડિક્લેર કરો છો તો એની અંદર કેવું હોય, બરાબર. જો તમે લિટરલ ડિક્લેર કરો છો તો એની વેલ્યુ જે છે ફિક્સ હોય છે કે આટલાની અંદર કે આટલાની અંદર આવી રીતે જ વેલ્યુ આવવી જોઈએ. જ્યારે વેરિયેબલ તમે ડિક્લેર કરો છો તો તમે કોઈ પણ વેરિયેબલ છે એ આપી શકો છો. તો અહીંયા ઇન્ટીજર લિટરલ એટલે એવું છે કે દશાંશ એટલે કે 0 થી 9 ની અંદર કોઈ સંખ્યા હોય ડિક્લેર કરેલી, બરાબર. એનું જો હું તમને એક્ઝામ્પલ આપું કે જો દશાંશ એટલે કે 0 થી 9 ની અંદર જ જે સંખ્યા છે આવવી જોઈએ, બરાબર. 0 થી 9 એટલે કેટલા ડિજિટ આવે, તો કે 10. ખાસ સમજો કે 0 થી 9 એટલે દશાંશ સંખ્યા છે. અષ્ટાંકી એટલે કે 0 થી 7 કે જેની અંદર 8 જ ડિજિટ આવશે. પછી છે કે 16 અંકી એટલે કે 0 થી 9 અને A થી લઈને F સુધી, બરાબર. અત્યારે આપણે દશાંશ જોઈએ કે 0 થી 9 એટલે ટોટલ એની અંદર 10 હોવા જોઈએ, 10 ડિજિટ કે 10 ડિજિટની બહારની જે કંઈ પણ સંખ્યા છે એ અલાઉ કરશે નહીં, બરાબર. દશાંશ એટલે કે આવી સંખ્યા, જો અહીંયા એક્ઝામ્પલ લખું છું એનું કે આવી રીતે તમને કંઈક આપ્યું હોય, 0 છે, 0 પછી છે કે 2, પછી છે કે 5 અને 4. તો આવું તમને એમસીક્યુ ની અંદર પૂછે કે નીચે આપેલું જે ઉદાહરણ છે એને કેવી સંખ્યા કહેવાય, મતલબ કે કેવું લિટરલ કહેવાય, બરાબર. તો કે દશાંશ પૂર્ણાંક સંખ્યા. કેવી કહેવાય, દશાંશ પૂર્ણાંક સંખ્યા. આ બધું આપણે મેથ્સની અંદર આગળ ભણી જ ગયા છીએ
કે દશાંશ પૂર્ણાંક એટલે શું, દશાંશ અપૂર્ણાંક એટલે શું. પૂર્ણાંક એટલે કે જેની અંદર કોઈ પણ જાતનો પોઈન્ટ નથી, બાકી અપૂર્ણાંક હોય તો જો અહીંયા પોઈન્ટ, તો હવે આ સંખ્યા કેવી કહેવાય, તો કે દશાંશ અપૂર્ણાંક. દશાંશ શું કામે, તો કે 0 છે, 2 છે, 5 છે ને 4 છે. 0 થી લઈ અને 9 ની અંદર જ ટોટલી સંખ્યા છે. જ્યારે આવી રીતે હું આપું છું કે 1 છે, 9 છે, 2 છે, તો આ પણ એને કહેવાશે કેવી, તો કે દશાંશ. બરાબર. એવું જરૂરી નહીં કે એનું સ્ટાર્ટિંગ 0 થી જ થવું જોઈએ. તો આને કહેવાશે દશાંશ સંખ્યા, કે જેની અંદર 0 થી લઈ અને 9 સુધીની જ સંખ્યા આવશે. પછી છે કે અષ્ટાંકી સંખ્યા, કે 0 થી લઈ અને 7 સુધી. 0 થી લઈ અને 7 સુધી એટલે ટૂંકમાં એની અંદર 8 ડિજિટ આવશે, કે જેનું એક્ઝામ્પલ કંઈક આ રીતનું છે કે જો આવી રીતે 3 છે, 7 છે, તો આને કહેવાશે અષ્ટાંકી સંખ્યા. હવે એને બદલે તમે આવું લખો છો કે 4, 5 અને 8, તો આ જે સંખ્યા છે માન્ય રહેશે નહીં, કેમ કે 0 થી 7 સુધીની જ એની વેલ્યુ છે અને આપણે અહીંયા પાછળ 8 લીધેલો છે. તો આ સંખ્યા જે છે એ દશાંશમાં આવી જશે. 0 થી 7 ની અંદર આવશે એ સંખ્યા કહેવાશે અષ્ટાંકી. બરાબર. પછી છે કે 16 અંકી. 16 અંકી સંખ્યા એટલે એવી સંખ્યા કે જેની અંદર 0 થી 9 સુધીની સંખ્યા આવશે. 0 થી 9 એટલે કેટલા ડિજિટ થશે, તો કે 10. 0 થી લઈ અને 9 સુધીના ડિજિટ કેટલા થશે, તો કે 10. બરાબર. 16 અંકી સંખ્યા એટલે કેવી સંખ્યા, ખાસ સમજો. 0 થી લઈ અને 9 સુધીની જે સંખ્યા આવશે એની અંદર આવશે ટોટલ 10 ડિજિટ. જ્યારે એ થી લઈ અને એફ સુધી, કેપિટલ એ થી લઈ અને કેપિટલ એફ સુધીની સંખ્યા કેટલી થશે, તો કે 6. એ બી સી ડી ઈ ને એફ. બરાબર. તો એ 6 સંખ્યા થઈ. 0 થી 9 10 ડિજિટ, એ થી એફ 6 ડિજિટ. 10 ને 6 16. 16 અંકી ક્યારે કહેવાશે, તો કે 16 ડિજિટ આવવા જોઈએ. બરાબર. હવે એનું એક્ઝામ્પલ હું તમને બતાવું કે જો તમે 16 અંકી મતલબ કે 16 બેઝ લિટકલ નો યુઝ કરો છો, તો કઈ રીતે એનું એક્ઝામ્પલ બનશે, તો જો કંઈક આ રીતનું બનશે કે એની સ્ટાર્ટિંગ વિથ 0x, સ્ટાર્ટિંગ વિથ 0x, 0x શું કામે, તો કે તમે જ્યારે 16 અંકી ડિજિટનો યુઝ કરો છો, 16 અંકી લિટકલનો યુઝ કરો છો ઇન્ટીજરની અંદર, તો ફરજિયાત એનું સ્ટાર્ટિંગ, એનું પ્રિફિક્સ છે ક્યાંથી સ્ટાર્ટ થશે, તો કે 0x થી. બરાબર. તમે કેપિટલ કરો કે સ્મોલ કરો કંઈ ફેર દે નહીં, તો 0x સ્ટાર્ટિંગ થશે. પછી 0 થી 9 ની અંદર તમારે કઈ વેલ્યુ લેવી છે, તમે કોઈ પણ લઈ શકો. તો હું લઉં છું 6. 0x સ્ટાર્ટિંગ, 0 થી 9 ની અંદર મેં 6 લીધો છે. પછી બીજો ડિજિટ લઉં છું 7. પછી એ થી એફ ની અંદર તમે કોઈ પણ ડિજિટ લઈ શકો છો. તો હું લઉં છું અહીંયા બી. પછી આવશે ઈ. તો આવી રીતે હું ડિક્લેર કરું છું. તો આ જે સંખ્યા છે એને કેવી કહેવાશે, 16 અંકી. બરાબર. તો આ હતું 16 અંકીનું એક્ઝામ્પલ. નેક્સ્ટ જોઈએ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ. હવે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ કેવું હશે, તો કે પોઈન્ટ વાળું. ફ્લોટિંગ પોઈન્ટ આગળ આપણે એની જે ડેટા ટાઈપ છે જોઈ જ ગયા છીએ કે કઈ રીતે આપણે એને ડિક્લેર કરી શકીએ. બરાબર. તો આને કહેવાશે ફ્લોટિંગ પોઈન્ટ. તો એનું જો અહીંયા તમને નીચેનું એક્ઝામ્પલ પણ છે કે પોઈન્ટ વાળી વેલ્યુ એટલે કે ફ્લોટિંગ લિટરલ. બરાબર. કે જેને પોઈન્ટથી ડિસ્પ્લે કરાવાશે. બરાબર. તો આને કહેવાશે અપૂર્ણાંક સંખ્યા. પછી છે કે બુલિયન લિટરલ.
ટોટલ આપણે કેટલા લિટકલ જોવાના છે આ સિલેબસની અંદર? તો કે 3. કેરેક્ટર જે લિટકલ છે નહીં આપણા સિલેબસની અંદર. તો સેકન્ડ આવે છે બુલિયન લિટકલ કે જેની અંદર ટ્રુ યા તો ફોલ્સ. બરાબર, બે જ વસ્તુ આવશે, કાં તો સાચું કાં તો ખોટું. બરાબર, તો જો એનું એક્ઝામ્પલ આપણે જોવું હોય તો કઈ રીતે? તો જો અહીંયા લખું છું એનું એક્ઝામ્પલ. તો જો બુલિયન લિટકલનો યુઝ કરો છો તો આગળ આવશે બુલિયન નામની ડેટા ટાઈપ. ત્યાર પછી એને કઈ રીતે ડિક્લેર કરવાનું એ વસ્તુ અહીંયા લખું છું. બરાબર, તો જો બુલિયન લિટકલનો યુઝ કરો છો તો આગળ આવશે એની ડેટા ટાઈપ. હું અહીંયા શોર્ટમાં ખાલી બી લખું છું, તો અહીંયા આગળ આવશે આખું બુલિયન. બરાબર, બુલિયન પછી વેરિયેબલનું નામ, તો હું અહીંયા યુ રાખું છું ઇઝ ઇક્વલ ટુ કરીને તમારે જો ટ્રુ યા તો ફોલ્સ, તો ટ્રુ જે છે એ શું અઝ્યુમ કરશે? તો કે 1, જ્યારે ફોલ્સ મતલબ 0. બરાબર, કાં તો ટ્રુ કાં તો ફોલ્સ, કાં તો 1 કાં તો 0. બરાબર, તો અહીંયા બુલિયન નામની ડેટા ટાઈપ છે, પછી યુ મતલબ યુઝર. બરાબર, મતલબ કે વેરિયેબલનું નામ. તો બુલિયન નામની ડેટા ટાઈપ છે, વેરિયેબલનું નામ છે, અને કઈ રીતે તમારે ડિક્લેર કરવાનું છે? કાં તો ટ્રુ યા તો ફોલ્સ. તો યુઝર ઇઝ ઇક્વલ ટુ મતલબ કે યુ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ. બરાબર, ફોલ્સ થશે. મેં આવું અહીંયા ડિક્લેર કરેલું છે, તો રિટર્ન તમને શું કરશે? તો કે 0. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ટ્રુ મતલબ 1, જ્યારે ફોલ્સ મતલબ 0. તો અહીંયા રિટર્ન કરીને તમને શું આપશે? તો કે 0, અને પાછળ આવશે કોમા. બરાબર, અહીંયા મારે ડિસ્પ્લેમાં સમાય એમ નથી એટલે થોડુંક કટ થઈ ગયું છે. સો પાછળ સેમિકોલન. તો બુલિયન જે લિટકલ છે કંઈક આ રીતે ડિસ્પ્લે કરાવવાનું થશે. તો આ એનું એક્ઝામ્પલ છે. પછી છે કે અહીંયા સ્ટ્રિંગ લિટરલ. કેરેક્ટર લિટરલ આપણે સિલેબસની અંદર નથી એટલે કંઈ જોવાનું નથી. તો ત્યાર પછી આવે છે કે સ્ટ્રિંગ લિટરલ. તો એની અંદર શું હોય? તમને બધાને ખબર જ છે કે સ્ટ્રિંગ જે છે કઈ રીતે ડિક્લેર કરવાની હોય છે. જેમ આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ જ રીતનું. બરાબર, એમાં કાંઈ પણ જાતનો ફેર છે નહીં. તો સ્ટ્રિંગ મતલબ જો અહીંયા આગળ સ્ટ્રિંગ નામની ડેટા ટાઈપ આવશે, પછી વેરિયેબલનું નામ ઇક્વલ ટુ કરીને તમારે જે સ્ટ્રિંગ લખવી છે એ. પણ કેવી રીતે લખશો? ડબલ કોમાની અંદર, ડબલ કોમા સ્ટાર્ટ, ડબલ કોમા ઓવર, પછી એની અંદર તમારે જે કંઈ પણ સ્ટ્રિંગ લખવી છે એ. તો આ આપણા ટોટલ 3 લિટકલ્સ હતા. પછી છે કે કોમેન્ટ. હવે તમારે પ્રોગ્રામિંગની અંદર કોઈ પણ વસ્તુ હાઇલાઇટ કરવાની થઈ, મતલબ કે તમે કોઈ પણ વેરિયેબલ લખ્યો છે, તો હવે તમારે બીજી વ્યક્તિને બતાવવો છે તમારો પ્રોગ્રામ, તો એને કઈ રીતે સમજાશે? તો કંઈ પણ વસ્તુ સમજવી છે, ખબર પડે બીજા સામેવાળી વ્યક્તિને. બરાબર, તો એના માટે કોમેન્ટનો યુઝ થશે. મતલબ કે પ્રોગ્રામમાં કોઈ પણ કોમેન્ટ ફક્ત શેના માટે હોય? તો કે માનવવાચકો માટે. બરાબર, તો સામેવાળી વ્યક્તિને ખબર પડે કે આ વસ્તુ આના માટે લખેલી છે, તો એના માટે કોમેન્ટનો યુઝ થશે. તો ટોટલ કોમેન્ટ કેટલી છે? તો કે 3 પ્રકારની છે. આ તમને એમસીક્યુની અંદર પૂછાય જ છે કે કોમેન્ટ એક લીટીમાં તમારે ડિસ્પ્લે કરાવવી છે, તો કઈ રીતે કરશો? તો ડબલ સ્લેશ. બરાબર, પછી અહીંયા આ જે છે રોંગ લખેલું છે, પણ જો તમે એક લીટી માટે કોમેન્ટનો યુઝ કરો છો તો આ રીતના ડબલ સ્લેશ આવશે. બરાબર, પછી છે કે બહુલીટી. હવે આ બહુલીટી કોમેન્ટ છે એની અંદર શું? તો કે તમારે એક કરતાં વધુ લીટી લખવી છે, મતલબ કે લાંબુ એવું લખાણ લખવું છે, તો એના માટે કોનો યુઝ થશે? તો કે આ કમેન્ટનો. બરાબર, સ્લેશ પછી સ્ટાર, પછી વચ્ચે તમારે જે કંઈ પણ લખવું છે એ, અને સ્ટાર અને સ્લેશથી ઓવર થશે. પછી છે કે દસ્તાવેજીકરણ. હવે આ કમેન્ટ જે છે એનો યુઝ શું છે? તો કે
આ પ્રકારની જે કમેન્ટ છે એનો યુઝ કે તમારે પ્રોગ્રામિંગ કંઈ પણ એડ કરવું છે, બરાબર, તમારે કોઈ પણ વ્યક્તિને બતાવવું હોય તો એના માટે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ એડ કરો છો, બરાબર, તો એના માટે આ દસ્તાવેજીકરણ એટલે કે ડોક્યુમેન્ટેશન જે કોમેન્ટ છે એનો યુઝ થશે, કે જેનું સ્ટાર્ટિંગ છે કે સ્લેશ ડબલ સ્ટાર, પછી વચ્ચે તમારે જે કંઈ પણ પ્રોગ્રામિંગ લખવું છે અને સ્ટાર અને સ્લેશથી ઓવર થઈ જશે. તો આ રીતની 3 ટોટલ કોમેન્ટ છે. તો આવું પણ તમને MCQ ની અંદર પૂછાય. અને હવે નેક્સ્ટ આપણે ઓપરેટર્સ જોવાના છે. કે ઓપરેટર્સ આપણે આગળ ઓપરેટર્સ જોઈ જ ગયા છીએ કે કેટલા કેટલા છે અને કઈ રીતે એને આપણે ડિક્લેર કરી શકીએ. તો ઓપરેટર્સને શું કહેવાશે તો કે પ્રક્રિયકો. જો અહીંયા એની તમને ડેફિનેશન આપેલી છે કે ઓપરેટર એટલે શું, તો કે ઓપરેટર એટલે પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્ન. પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્ન, બરાબર. પદાવલી મતલબ કે એક્સપ્રેશન. એક્સપ્રેશન મતલબ કે આપણે આગળ જોઈએ જ ક્યાં કે કોઈ પણ એક ડેટા ટાઈપ છે લેવાની, પછી એનું કોઈ પણ નામ તમે આપો અને એની સામે તમે જે કંઈ પણ વસ્તુ મતલબ કે એની જે કંઈ પણ કિંમત છે તમે ડિસ્પ્લે કરાવો છો, મતલબ કે ડિક્લેર કરો છો, તો એ વસ્તુને શું કહેવાશે તો કે એક્સપ્રેશન મતલબ કે પદાવલી. તો ઓપરેટર શું છે એનું પણ તમને MCQ ની અંદર પૂછી શકે 1 માર્કની અંદર, કે પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો. પછી છે કે ઓપરેટર ટોટલ કેટલા છે તો કે 5, જેની અંદર પહેલું છે અંકગણિતીય મતલબ કે એરિથમેટિક, કમ્પ્રેશન, કમ્પેરિઝન મતલબ કે તુલનાત્મક, કે બે વેલ્યુનું કમ્પેરિઝન થાય. પછી છે કે લોજિકલ, નેક્સ્ટ છે કે કન્ડિશનલ અને પછી છે અસાઇનમેન્ટ. તો ટોટલ 5 પ્રકારના ઓપરેટર્સ છે કે જેની અંદર આપણે પહેલું જોઈએ એરિથમેટિક. તો એરિથમેટિક એટલે એવું ઓપરેટર કે જેની અંદર તમે કોઈ પણ વેલ્યુનું એડિશન કરાવવું છે, સબસ્ટ્રેક્શન કરાવવું છે, તો એના માટે તમે કોનો યુઝ કરી શકો તો કે એરિથમેટિક ઓપરેટર્સ. આ ઓપરેટર્સ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર. તો ઓપરેટર્સ એરિથમેટિકની અંદર કેટલા આવશે તો કે જો અહીંયા તમને એનું આખું લિસ્ટ આપેલું છે. કે જેની અંદર પહેલું છે એડિશન મતલબ કે બે વેલ્યુનું એડિશન કરવા માટે, એડ્સ ટુગેધર 2 વેલ્યુ, બરાબર, બે વેલ્યુનું એડિશન. કે એનું એક્ઝામ્પલ પણ એની સામે તમને આપેલું જ છે. આ ટોટલ 5 ઓપરેટર્સ છે અને સામે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે અને અહીંયા તમને એનું એક્ઝામ્પલ આપેલું છે, બરાબર. આ ટોટલી વસ્તુ લખવાની છે બુકની અંદર. અને બાકી જો અહીંયા કેટલા છે તો કે સબસ્ટ્રેક્શન છે, મલ્ટિપ્લેક્શન છે, ડિવિઝન છે, મોડ્યુલ છે, તો આ બધા છે એને કહેવાશે એરિથમેટિક ઓપરેટર્સ. નેક્સ્ટ આપેલું છે તમને કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર્સ. કે આ જે ઓપરેટર્સ છે એનો યુઝ શું છે તો કે જો અહીંયા તમને આપેલું જ છે કે ચલમાં એક કિંમતને ઉમેરવા અથવા તો ચલમાંથી એક કિંમતને બાદ કરવા. આ વસ્તુ MCQ ની અંદર પૂછાય કે ચલમાંથી એક કિંમતને ઉમેરવા માટે કયા ઓપરેટરનો યુઝ થાય છે. ઉમેરવા માટે પ્લસ મતલબ કે પ્લસ પ્લસ સાઇન, જેને કહેવાશે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. જ્યારે ચલમાંથી એક કિંમતને બાદ કરવા માટે કયા ઓપરેટરનો યુઝ થશે તો કે માઇનસ માઇનસ, એને કહેવાશે ડિક્રીમેન્ટ ઓપરેટર. જો અહીંયા નીચે એનું તમને ડિસ્ક્રિપ્શન આપ્યું જ છે.
કે પ્લસ પ્લસ મતલબ ઇન્ક્રીમેન્ટ કે જે ચલમાં એક કિંમતનો વધારો કરશે, જ્યારે માઇનસ માઇનસ મતલબ કે ડિક્રીમેન્ટ ઓપરેટર કે જે ચલમાં એક કિંમતને બાદ કરશે. પછી છે અહીંયા એનું તમને ડિસ્ક્રિપ્શન મતલબ કે આપેલું છે કે એનું એક્ઝામ્પલ પણ આપેલું છે કે જો તમે એને ડિક્લેર કરો છો પ્રોગ્રામિંગમાં તમારે કોઈ પણ એડિશન કરાવો છો એમાં કોઈ પણ એક વેલ્યુનું વારંવાર ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ, તો એના માટે કઈ રીતે એનું ડિક્લેરેશન થશે તો કે આ રીતનું પ્લસ પ્લસ પછી કોઈ પણ વેરિયેબલનું નામ. જ્યારે કોઈ પણ વેલ્યુમાંથીને તમારે વારંવાર ડિક્રીમેન્ટ કરાવવું છે, વેલ્યુમાંથીને એક વેલ્યુ બાદ કરાવતી જ આવી છે, તો કંઈક આ રીતનું લખાશે. બરાબર. પછી છે કે કમ્પેરિઝન ઓપરેટર મતલબ કે તુલનાત્મક કે બે વેલ્યુનું કમ્પેરિઝન કરશે કે આ બે વેલ્યુ જે છે એ સેમ છે કે નહીં. બરાબર. તો એના માટે અહીંયા એના ઓપરેટર્સ આપેલા છે તમને. તો કેટલા ઓપરેટર આવશે એના માટે તો કે 4. કે ઇક્વલ ઇક્વલ મતલબ કે બે વેલ્યુ સેમ છે, વેરિયેબલ એક્સ અને વેરિયેબલ વાય બંનેની વેલ્યુ જે છે એ કેવી છે તો કે સેમ. પછી છે કે નોટ ઇક્વલ ટુ, તો એક્સ છે એની વેલ્યુ વાય જેવી નથી. બરાબર. મતલબ કે બે સમાન નથી, એનો મતલબ એવો થશે. નોટ ઇક્વલ ટુ મતલબ બંને વેલ્યુ સેમ નથી. પછી છે કે ગ્રેટર ધેન મતલબ કે y છે એ x કરતા કેવો છે મોટો. બરાબર. વેરિયેબલ નંબર y is greater than વેરિયેબલ નંબર x is equal to greater than. બરાબર. એને કહેવાશે ગ્રેટર ધેન. પછી છે કે લેસ ધેન, તો લેસ ધેન મતલબ x ની વેલ્યુ છે y કરતા કેવી છે તો કે નાની. બરાબર. x ની વેલ્યુ y કરતા નાની છે, તો આને કહેવાશે કમ્પેરિઝન ઓપરેટર્સ. તો આજનો લેક્ચર અહીંયા ઓવર થાય છે. થેન્ક યુ.